ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે પહેલા સ્કંદના 16મા અધ્યાયમાં પેજ નંબર 138 ઉપરથી જોતા હતા કે જ્યારે પરીક્ષિતને ખબર પડી કે આપણા રાજ્યમાં આપણા દેશમાં કળિયુગનું જોર બહુ વધી ગયું છે. આમ તો કળિયુગનો પ્રવેશ તો પહેલા જ થઈ ગયો હતો, ભગવાન ગયા ત્યારે જ થઈ ગયો હતો, પણ હવે જોર બહુ વધી ગયું છે. એટલે એને નાથવા માટે થઈને એમણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને રથમાં બેસી અને એ નીકળી પડ્યા ચતુરંગીની સેના લઈને. અને ફરતા ફરતા ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કુરુ, કિમપુરુષ વગેરે એ બધા જે ખંડો હતા એને જીતી લીધા અને એની પાસેથી એમણે ઘણી બધી ભેટો લીધી. વિજિત્ય જગૃહે બલિમ, એમણે એની પાસેથી બધી ભેટો ઘણી બધી પ્રાપ્ત કરી. અને પછી બહુ સરસ વસ્તુ આ કહે છે કે જ્યારે ગયા ત્યારે એમને ભગવાનની અને પાંડવોની કીર્તિ જે છે એ સાંભળવા મળી. એ છેલ્લે આપણે શું જોયું? તત્ર તત્રોપશૃણ્વાનઃ સર્વેષાં મહાત્મનાં સ્વપૂર્વેષાં મહાત્મનાં પ્રગીયમાણં ચ યશઃ કૃષ્ણ માહાત્મ્ય સૂચકમ. એમણે જોયું કે પોતાના પૂર્વજો જે છે એ બધા જે મહાત્માઓ હતા, કેમ કે એમના પૂર્વજો છે બધાએ ખૂબ સારી રીતે રાજ્ય કર્યું હતું. આજકાલ તો એવું કહેવાય કે પોલિટિક્સમાં કોઈ જાય ને તો એમ કે કોણ પોલિટિક્સમાં જાય? સારા માણસો જે પોલિટિક્સમાં જાય જ નહીં એમ. હવે ધીરે ધીરે સુધારો થતો જાય છે કે ભાઈ દેશ જેનામાં દેશભક્તિ છે એ લોકો પણ હવે પોલિટિક્સમાં આગળ આવ્યા છે. પણ પહેલાં તો એવું જ હતું કે પોલિટિક્સમાં કોણ જાય એમ. પણ પહેલાંના રાજાઓ હતા એ ખૂબ સારી રીતે શાસન કરતા અને પ્રજાનું ખૂબ કલ્યાણ કરતા. અને એને કારણે પ્રજા જે છે એ પ્રજાને રાજા જે છે એને ભગવાન તરીકે પૂજા કરતી. આપણા એ જ ગેરલાભ જે છે ને અંગ્રેજોએ પણ લીધો કે પ્રજા જે છે એ રાજાનું ભગવાન તરીકે પૂજા કરતી. એટલે અંગ્રેજોએ શું કર્યું? રાજ્યો જે છે એને પોતા હસ્તક ન રાખ્યા. બધા રાજાને કીધું તમે તમારા રાજ્યો હલાવો, તમે અમને ખંડણી આપી દો બસ. એટલે મુખ્ય ભાગ જે છે ટેક્સ છે તમે અમને આપી દો. કારણ કે અંગ્રેજોને પૈસામાં જ રસ હતો કે તમે આ રાજ્ય તમે કરો પણ આટલા રૂપિયા તમારે અમને આપી દેવાના. પછી એ દુષ્કાળ હોય કે સુકાળ હોય, ગમે એવું હોય,
પણ પૈસા તમારે આટલા આપવાના એટલે આપવાના. એને કારણે શું થયું કે વારંવાર દુષ્કાળો આવતા હતા. એને કારણે પ્રજાને ટેક્સ તો આપવાનો જ, પણ દર વર્ષે પાછો ટેક્સમાં વધારો કરે, અને એને કારણે આપણી બધી પ્રજા જે છે એ સાવ જેને કહેવાય ને કે ચૂસાઈ ગઈ. અને આપણું જે બધી આપણી સંપત્તિ હતી એ બધી મોટાભાગની સંપત્તિ બધી એ ઇંગ્લેન્ડ તરફ જતી રહી. એટલે રાજા જે છે, રાજાનું કાર્ય એ છે કે પ્રજાના કલ્યાણના કામ કરવા, નહીં કે સંપત્તિ ઉઘરાવી અને પોતાના ઘરમાં રાખવી કે પોતાના ગામમાં કે રાજ્યમાં લઈ જવી. તો આ બધા રાજાઓ થઈ ગયા ને એટલા બધા સારા કર્મો કર્યા હતા કે એમની કીર્તિ જે છે ચારે તરફ જોવા મળી. એટલું જ નહીં, ભગવાને પણ જે દિવ્ય કર્મો કર્યા છે એ ભગવાને કરેલા કર્મો પણ જે છે એનો પણ એટલો બધો પ્રચાર થતો. આમ તો છે ને કે આ ન્યૂઝપેપર ને બધા ન્યૂઝ ચેનલો જે છે બધા સમાચાર આપવા માટે બધા તૈયાર હોય છે કે ભાઈ કઈ સમાચાર આપો, છાપામાં આવે, ન્યૂઝપેપરમાં કઈ સમાચાર આવે. પણ અમુક સમાચારો એવા હોય છે કે કર્ણ પરંપરાથી બહુ જલ્દી પ્રસરી જાય. એમ ભગવાને જે કર્મો કર્યા એ વખતે ભગવાનની કીર્તિ એટલી બધી હતી કે કર્ણો પરંપરા, ત્યારે કંઈ આવા સોશિયલ મીડિયા કે ન્યૂઝપેપર કે એવું કંઈ હતું નહીં, પણ છતાંય કર્ણ પરંપરાથી એમની કીર્તિ જે છે એ ચારે બાજુ પ્રસરી ગઈ હતી. એટલે કે જે કૃષ્ણ મહાત્મ્ય સૂચકમ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના મહાત્મ્યનું એ સૂચક કરતા હતા. ગઈકાલે એક શ્લોક પણ જોયો હતો આપણે, આત્માનમ ચ પરિત્રાતમ. હા, જોવાનો બાકી છે, ચાલો જોઈ લઈએ. 14મો શ્લોક, પેજ નંબર 139. આત્માનમ ચ પરિત્રાતમ આત્માનમ ચ પરિત્રાતમ અશ્વત્થામ્નોસ્ત્ર તેજસઃ અશ્વત્થામ્નોસ્ત્ર તેજસઃ સ્નેહં ચ વૃષ્ણિપાર્થાનાં સ્નેહં ચ વૃષ્ણિપાર્થાનાં તેષાં ભક્તિં ચ કેશવે તેષાં ભક્તિં ચ કેશવે. એની સાથે સાથે એમને એ પણ સાંભળવા મળ્યું આત્માનમ ચ, પોતાના વિશે, પરિત્રાતમ, પોતાનું રક્ષણ, ત્રાણ, પરિત્રાતમ એટલે એનો ઉદ્ધાર કર્યો અથવા તો એને બચાવ્યા. ભગવાને પરીક્ષિતનું રક્ષણ કર્યું હતું, ભગવાને પરીક્ષિતને બચાવ્યા હતા. કેના દ્વારા, કેવી રીતે બચાવ્યા હતા? અશ્વત્થામ્નઃ અસ્ત્ર તેજસઃ. આપણે શરૂઆતમાં જોયેલું કે અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એના તેજથી જે છે એ બધાને, એ આખા કુળનો નાશ કરવા માટે એને મોકલ્યું હતું. ત્યારે અર્જુને તો એને રોકી લીધું, પણ એ જે છે છેવટે ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે એ અસ્ત્ર ઉત્તરાને લાગ્યું એના પેટમાં. અને ત્યારે ભગવાને જે છે શું કહે છે, ભગવાને એમનું રક્ષણ કર્યું. એ બ્રહ્માસ્ત્રના તેજથી એ બાળકનું રક્ષણ ભગવાને કરેલું. સ્નેહમ ચ વૃષ્ણિ પાર્થાનામ, અને ભગવાનનો જે છે એ વૃષ્ણિ પાર્થાનામ, વૃષ્ણિ અને પાર્થ એટલે પાંડવો અને યાદવોનો જે પ્રેમ હતો એના વિશે પણ ચારે બાજુ ચર્ચા ચાલતી હતી. એના વિશે પણ સાંભળ્યું. તેષામ ચ ભક્તિ કેશવે, અને ભગવાનમાં પાંડવોની જે ભગવાન પ્રત્યેની જે ભક્તિ હતી એના વિશેની વાતો પણ એણે સાંભળી. આગળ કહે છે તેભ્યઃ પરમ સંતુષ્ટઃ તેભ્યઃ પરમ સંતુષ્ટઃ પ્રત્યુજૃંભિતલોચનઃ પ્રીત્યુજૃંભિતલોચનઃ મહાધનાનિ વાસાંસી મહાધનાનિ વાસાંસી દદૌ હારાન મહામનાઃ
દદો હારાન મહામનાહ. દદો દદો એટલે એને આપ્યું. તેભ્યઃ પરમ સંતુષ્ટઃ. તેભ્યઃ એટલે એનાથી આ બધા લોકોએ જે છે આટલી બધી ભગવાન વિશેની વાતો કરી, એમના પૂર્વજો વિશે બધી વાતો કરી અને એનાથી એ ખૂબ સંતુષ્ટ થઈ ગયા. એમને ખૂબ આનંદ થયો અને એને શું કર્યું, જે ગરીબ લોકો હતા ત્યાં એ બધા આ ગરીબોને શું કર્યું, એના કારણે શું થયું, પ્રત્યુજૃંભિત લોચનઃ. એના લોચન એટલે આંખ, એની આંખો જે છે એ ખૂબ, જેને કહેવાય ને કે એની આંખમાં સંતોષ થયો. આંખમાં એને ખૂબ જ સંતોષ થયો અને આને કારણે એણે શું કર્યું, મહાધનાની વાસાંસી દદૌ હારાન મહામનાહ. એમણે બધા જે ગરીબ લોકો હતા એમને ખૂબ આપ્યું. શું આપ્યું, મહાધનાની વાસાંસી હારાન દદૌ. હારાન એટલે હાર બધા. એ વખતે તો ખૂબ યુગ હતો, સુવર્ણ યુગ હતો, એટલે સોનું ખૂબ હતું. આજે સોનું તો ઘણું છે આપણા દેશમાં, પણ એ બધું બેંકના લોકરમાં પડ્યું છે. એટલે સાંભળી કે આપણી પાસે આટલા ટન સોનું પડ્યું છે, પણ ગરીબો પાસે ક્યાં છે કાંઈ? ગરીબો પાસે નથી. એ આજે એક 10 ગ્રામ સોનાનો ભાવ તો મને કે 90,000 પહોંચ્યો, એનાથી વધારે છે કદાચ. હવે કલ્પના કરે છે કે સોનું છે ₹1,00,000, 1,00,000 રૂપિયાનું 10 ગ્રામ થઈ જશે. ગરીબ માણસ ક્યાંથી રાખી શકે? ત્યારે એવા ગરીબ માણસો તો હતા જ. એટલે આવા ગરીબોને એમણે શું કર્યું, એમણે આજે સોનાના હાર જે છે, હાર આપ્યા. એટલે આજકાલ બધા હાર આપે પણ એ ડુપ્લિકેટ હાર નહીં, આજે પેલું આવે છે ને ડુપ્લિકેટ, આ પિત્તળના ને બધા આવે છે. તો હા, ઇમિટેશન જ્વેલરી જે આવે છે, એ ઇમિટેશન જ્વેલરી જે છે એ લોકો આપી દે. ઘણા લોકો પહેરી હોય. એક ચોર છે જે પેલા બેન હાઈલા જતા હશે તો ગળામાંથી સોનાનો હાર લઈને ખેંચીને ભાગ્યો. પેલો આગળ ગયો કે ઓલા બેન કઈ બોલ્યા નહીં, થોડોક આગળ ગયા ને તો ચોર પાછળ જોયું કે આ બેનને કઈ અસર નથી થાય. તો કે લઈ જાય તો કે ખાલી ઇમિટેશન જ જઈ ગયા, એમાં કઈ સોનું નથી, લઈ જતું તારે જા. બિચારો પાછું નાખીને વયો ગયો. એટલે આજકાલ લોકો સોનું પહેરતા નથી, એ બધું આ ડુપ્લિકેટ છે, બધું પહેરે છે. એટલે લોકો પાસે સોનું એટલું છે જ નહીં. હકીકતે જેટલું સોનું દુનિયામાં નથી ને એટલું સોનું આપણી પાસે છે. ભલે ગમે એવા ગરીબ માણસ છે ને તો કંઈક જરાક તો હશે જ એની પાસે સોનું, થોડુંક હશે, બહુ જાજુ નહીં હોય પણ થોડુંક સોનું હશે, એની ના નહીં. પણ એ બધું ભેગું કરતા આપણા દેશમાં ઘણું સોનું છે, પણ વસ્તી પણ એટલી છે, ગરીબો પણ એટલા છે કે એટલું બધું સોનું પાછું બધા પાસે નથી. સોનાના તો પહેલા લોકો સોનાના હાર પહેરતા, હવે એવો સોનાનો હાર ક્યાં લેવા જાઓ? સોનાના તો રાજાઓ પાસે સોનાના વાસણો હતા અને જે ધનવાન હતા એ લોકોના ઘરમાં સોનાના વાસણો હતા. હવે એવા વાસણો તો હવે જોવા જ ના મળે તમને ક્યાંય. તો એ બધી જે સંપત્તિ જે છે રાજાઓ પાસે ખૂબ હતી અને રાજાઓ એનું દાન પણ કરતા. અહીંયા પરીક્ષિત રાજાએ જે છે આવા જે ગરીબ માણસો હતા એને ખૂબ સુવર્ણનું દાન કર્યું, હારોનું દાન કર્યું, વાસાંસી ખૂબ બધા વસ્ત્રો પણ આપ્યા અને મહાધનાની અને ખૂબ ધનનું પણ દાન કર્યું એમણે. આ પ્રકારે એ પરમ સંતુષ્ટ થઈ ગયા. એમના આ નેત્રો જે છે બરાબર, અહીંયા કે નેત્રો પ્રેમથી ખીલી ઉઠ્યા. ખીલી ઉઠવા એટલે આમ કમળ ખીલે એમ ખીલે નહીં, પણ એના આંખમાં જે છે એ સંતોષ થયો કે અમારા પિતૃઓએ જે છે, અમારા પૂર્વજોએ જે છે એણે જે સત્કાર્યો કરેલા છે, આ જેની કીર્તિ છે, હું પણ જો આવા સત્કાર્યો કરું. આજે શું છે કે લોકો એકનું જોઈને બીજા કરતા હોય, તો એના પૂર્વજોએ જે સત્કર્મો કર્યા હતા એ જોઈને પરીક્ષિતને પણ એમ થયું કે હું પણ કરું. એટલે એમણે પણ આવું દાન ખૂબ આપ્યું. બરાબર છે. આજકાલ શું થઈ ગયું છે, આજકાલ આપણે બધું ફરી ગયું છે. આજકાલ લોકોની અંદર શું છે કે પહેલાના જમાનામાં બધા હીરો કોણ હતા? હીરો બધા ભીષ્મ પિતામહ, અર્જુન, આ બધા એ લોકોના મગજમાં હીરો હતા. કર્ણ, દાનેશ્વરી કર્ણ આજે પણ યાદ કરીએ છીએ. પણ હવે લોકોના મનમાં શું થઈ ગયા છે, બધા હીરો કોણ આવી ગયા છે? બધા ફિલ્મી હીરો આવી ગયા છે. તો એના કારણે એ લોકો કંઈ કરતા નથી. ઓકે, પાછા આવીએ તો આ પ્રકારે પરીક્ષિત રાજાએ પણ બધા લોકોને ખૂબ દાન આપ્યું અને સાંભળે છે. શું હજુ સાંભળ્યું એને? હવે અહીંયા કહે છે કે ભગવાને જે છે, ભગવાનને આગલા શ્લોકમાં કહ્યું ને કે વૃષ્ણિ પાર્થાનામ તેષામ ભક્તિમ ચ કેશવે સ્નેહમ ચ વૃષ્ણિમ.
પાર્થાનામ. તો જે સ્નેહ હતો પાંડવો પ્રત્યેનો, એ ભગવાને પાંડવો પ્રત્યેનો સ્નેહ હતો, એ સ્નેહને કારણે, પ્રેમને કારણે, ભક્તિને કારણે ભગવાને પાંડવો માટે શું શું કર્યું એનું વર્ણન એક શ્લોકમાં કરે છે. જો શું કહે છે? સારથ્ય પાર્ષદ સેવન સખ્ય દૌત્ય. આનો થોડુંક રાગ જે જરાક આમ ઉપર લઈ જવાનો છે. સારથ્ય પાર્ષદ સેવન સખ્ય દૌત્ય વીરાસનાનુગમન સ્તવન પ્રણામાન. વીરાસનાનુગમન સ્તવન પ્રણામાન. સ્નિગ્ધેષુ પાંડુષુ જગત પ્રણતિમ ચ વિષ્ણોઃ. સ્નિગ્ધેષુ પાંડુષુ જગત પ્રણીતમ ચ વિષ્ણોઃ. ભક્તિમ કરોતિ નૃપતિશ્ચરણારવિંદે. ભક્તિં કરોતિ નૃપતિશ્ચરણારવિંદે. આખું વર્ણન એક શ્લોકમાં ઘણું બધું વર્ણન કરી દીધું છે. સારથ્ય પાર્ષદ સેવન સખ્ય દૌત્ય વીરાસન અનુગમન સ્તવન પ્રણામાન. આ બધા ભગવાને કરેલા પાંડવો પ્રેમને કારણે ભગવાને કરેલા પાંડવો પ્રત્યેના કર્મો છે. ભગવાને સારથ્ય એટલે ભગવાન સારથી બની ગયા હતા. સારથી એટલે ડ્રાઈવર. ડ્રાઈવર જે છે એની કેટલી એની એ સમયે સારથીનું કેટલું મહત્વ હતું આમ જુઓ તો કહે છે કે ક્ષત્રિયો કરતા જે સારથીનું કર્મ કરનારા જે લોકો હોય ને એ નીચા કહેવાતા એ સમયે. ને એટલા માટે જ કર્ણ જે છે જ્યારે દ્રૌપદી ના સ્વયંવરમાં જાય છે અને ધનુષ ઉપાડે છે ત્યારે દ્રૌપદી ના પાડી દે છે કે હું સારથીના દીકરા સાથે હું લગ્ન નહીં કરું. હું ક્ષત્રિયાણી છું, હું સારથીના દીકરા સાથે હું લગ્ન નહીં કરું. એ એટલે એનું અપમાન ગણાતું. ભગવાને એ સારથીનું કાર્ય કર્યું. અર્જુને કહ્યું કે ભગવાન તમે મારો રથ ચલાવો. ભગવાન કે ભલે હું તારો રથ ચલાવીશ. અને યુદ્ધની અંદર છે ને સૌથી પહેલું ટાર્ગેટ સારથી હોય. રથનો સારથી જે છે ને સૌથી પહેલું ટાર્ગેટ હોય. કેમ કે એક વખત સારથી મરી જાય ને, કારણ કે સારથી પાસે તો શસ્ત્ર તો હોય નહીં, એટલે સારથીને મારવો છે ને બહુ સહેલું પડે. પેલા જે રથનો સ્વામી હોય એના હાથમાં તો ધનુષ બાણ હોય એટલે પોતાનું રક્ષણ કરી શકે, પણ સારથી પોતાનું રક્ષણ કેવી રીતે કરે? એને તો રથ ચલાવવાનો હોય. એટલે સારથી જે છે સૌથી પહેલું ટાર્ગેટ હોય. અને એક વખત સારથી મરી જાય પછી એના માલિકને મારવો સહેલો પડે. એટલે સારથી જે છે એ સૌથી પહેલું ટાર્ગેટ હોય. છતાં પણ ભગવાને સારથીનું પદ સ્વીકાર્યું. સારથ્ય પાર્ષદ. પાર્ષદ એટલે જે સમાચાર લઈ જાય. જ્યારે યુદ્ધનું બધું નક્કી થતું હતું ત્યારે નહીં, પાર્ષદ એટલે અહીંયા પાર્ષદનું કંઈ શું કહે છે આ લોકો અહીંયા? સારથીનું કામ કર્યું. અને પાર્ષદ એટલે એક તો એ છે કે સભાસદ તો ઠીક છે, સભાસદ નથી, પણ જ્યારે એ લોકોએ રાજસૂય યજ્ઞ કર્યો ને ત્યારે ભગવાન સભાપતિ બન્યા. સભાસદ એટલે શું થાય કે તો કેટલાય સભ્યો હોય એમાંના એક સભ્ય. સભાસદ કરતા સભાપતિ બન્યા. જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે પહેલી પૂજા જે છે કોની કરવાની? ત્યારે બધાએ કહ્યું કે કૃષ્ણની કરો. તો ભગવાને
એમાં પણ ભગવાન એ પોતે ઇન્વોલ્વ થયા, ભગવાને એ કામ પણ કર્યું. અચ્છા, પછી સભાસદ તરીકે જો અર્થ કરીએ આપણે તો જ્યારે એ લોકોની મીટિંગ થતી, જ્યારે આ મહાભારતનું યુદ્ધ થવાનું છે તો એમાં પણ પોતે એ મીટિંગની અંદર પોતે બેસતા સભાસદ તરીકે, પાર્ષદ. અને પછી જ્યારે શાંતિના દૂત બનીને જવાનું હતું તો ભગવાન પોતે એ પાર્ષદ બનીને, એટલે શાંતિના દૂત બનીને ભગવાન ગયા. એ શાંતિના દૂત બનીને પાર્ષદ ઉપર જોખમ હોય, કેમ કે બીજો રાજા જે છે ને એને પકડી લે. આમ તો દૌત્ય પાછળ આવે છે, દૂત બન્યા હતા એનું, પણ છતાંય અહીંયા સભાસદ તરીકે, એટલે આ બધી મિટિંગો થતી જ્યારે યુદ્ધ માટેની, ત્યારે ભગવાન પોતે હાજર રહેતા અને એ પાંડવોને સાચી સલાહ આપતા કે કઈ જગ્યાએ ક્યાં શું કરવાની જરૂરિયાત છે. ભગવાન જે છે તો સાક્ષાત ભગવાન હતા, એટલે એની બુદ્ધિ વિશે તો કઈ શંકા જ ન કરી શકાય. એટલી બધી એનામાં બુદ્ધિ હતી કે તમે એના વિશે આપણે વિચારી જ ન શકીએ. પણ છતાંય ભગવાને પોતે પોતાનું ઐશ્વર્ય બતાવ્યા વગર જે એને સાચી સલાહો જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં એને સલાહ આપી કે ભાઈ તમારે રાજસૂય યજ્ઞ કરવો છે, સમ્રાટ બનવું છે તો પેલા જરાસંઘને હરાવવો પડશે, અને તમે એની સાથે યુદ્ધ નહીં કરી શકો, તમે સેના લઈને તમે એને હરાવી નહીં શકો. એ જરાસંઘને હરાવવો હશે તો એને મલ્લ યુદ્ધમાં હરાવી શકાય, અને એટલા માટે અર્જુન અને ભીમને લઈને એ જાય છે અને જરાસંઘને મારી અને બીજા રાજાઓને છોડાવીને એ પાછા આવે છે. એવી જ રીતે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું તો આ યુદ્ધની અંદર કેટલું ધ્યાન રાખવાનું છે એ બધું જ જે છે ભગવાન એને સલાહ આપતા હતા. એટલે સભાસદ તરીકે, પાર્ષદ તરીકે. પછી સેવન, ભગવાને સેવા પણ કરેલી છે. અર્જુન જ્યારે યુદ્ધ સાંજ પડે ને ત્યારે ભગવાન અર્જુનના પગ દાબતા, કેમ કે એ સારથીનું કર્મ છે કે એના માલિકના પગ દાબવા. એટલે ભગવાન જે છે હાથ આપતા કે હાલો નીચે ઉતરો, કારણ કે આખો દિવસ અર્જુને યુદ્ધ કર્યું હોય, અર્જુન થાકી ગયો હોય, એટલે ભગવાન એને યુદ્ધમાંથી આવે એટલે નીચે હાથ દઈને ઉતારતા. ઘોડાને સંભાળતા, ઘોડાને ખવડાવવાનું, ઘોડાને પંપાળવાના, એને પખાળવાના એટલે ને પગને માલિશ કરવાનો. આ બધી સેવા જે છે એ ભગવાને કરેલી. સેવનમ. અચ્છા, પછી કે છે સખ્ય એટલે મિત્રતા. એ જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં એને મિત્ર તરીકે એને સલાહ આપી છે. અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ મામા ફઈના દીકરાઓ હતા, એટલે આમ ભાઈઓ હતા, મામા ફઈના ભાઈઓ હતા, પણ અર્જુન વચ્ચે જે છે એની મિત્રતા હતી. એટલે ગમે ત્યારે અર્જુન એને કહી શકતો કે જે કેવું હોય તે કહી શકે. પછી માફી માંગે છે, ગીતામાં 11મા અધ્યાયમાં માફી માંગે છે, માય બાપ મને માફ કરજો, મેં તો ક્યારે તમને મિત્ર માનીને મેં તમારો ઉપહાસ કર્યો હોય તો મને ક્ષમા કરજો, હું ઓળખતો નહોતો કે તમે કોણ છો. પણ છતાંય ભગવાને એને મિત્રતા એને રાખવા દીધી. અચ્છા, પછી કે છે સારથ્ય, પાર્ષદ, સેવન, સખ્ય, દૌત્ય. દૌત્ય એટલે દૂતનું કાર્ય કર્યું એને. દૌત્ય, જ્યારે દૂતનું કાર્ય કરવાનું હતું તો સામાન્ય રીતે દૂત જે છે એ તો બહુ નિમ્ન કક્ષાનો માણસ જ હોય, જ કરતા હોય. એ બહુ શ્રેષ્ઠ વ્યક્તિ જે છે એ કંઈ દૂતનું કાર્ય ના કરે. તો સંજય દૂત બનીને આવ્યો હતો કે ભગવાનને સંજયને સરખાવી શકાય? કૌરવો તરફથી સંજય દૂત બનીને આવ્યો તો દૂતનું કાર્ય એને કર્યું હતું, પણ પાંડવો તરફથી ભગવાન દૂત બનીને જાય છે. કે હજુ કહે છે કે હજુ ધૃતરાષ્ટ્રને ચેતવે છે કે હજુ તમે ચેતી જાઓ. પાંડવોને 5 ગામ આપી દો, 5 મકાન આપી દો, 5 રૂમ વાળું 1 મકાન આપો. એ વચ્ચે દુર્યોધન આવીને કહ્યું કે 100ની અણી ઉપર જમીન આવે ને એટલી જમીન નહીં આપું. પછી ભગવાન એને કહે છે કે તો હવે રણ મેદાનમાં આપણે મળીશું. ભગવાનને તો ખબર જ હતી કે કંઈ દુર્યોધન માનવાનો જ નથી, પણ છતાંય ભગવાને એ દૂતનું કાર્ય પણ કર્યું. દૌત્ય. વીરાસન, બહુ અગત્યનું છે, ઘણાને ખબર નહીં હોય. આ વીરાસન જે છે, વીરાસન એટલે એ તમે હનુમાનજીનું જોયું હશે. વીરાસન, હનુમાનજી બેઠા હોય ને એ વીરાસન. નીચે બેઠા હોય ને જમીન ઉપર, હાથમાં ગદા રાખી, જમીન ઉપર એક પગ હોય, એક પગ અડધો વાળેલો હોય અને બેઠા હોય, એને કહેવાય વીરાસન.
ભગવાન વીરાસનમાં બેસતા. ક્યારે બેસતા ખબર છે? આખી રાત બેસતા. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું ત્યારે પાંડવોની રક્ષા કરવા માટે પાંડવોની અર્જુનની શિબિરની બહાર ભગવાન પોતે વીરાસનમાં બેસીને રાત્રે એનું રક્ષણ કરતા કે રાત્રે આવીને કોઈને મારી ના જાય. કારણ કે એ સારથીનું કર્મ છે, પાછું સારથીનું કર્મ છે કે ધ્યાન રાખવું. એટલે વીરાસનમાં ભગવાન પોતે બેસીને એનું રક્ષણ કરતા, રાત્રે રક્ષણ કરતા. પછી સ્તવન પ્રણામાન, એની સ્તુતિ કરતા ભગવાન. કારણ કે યુધિષ્ઠિર જે મોટા હતા, મોટા ભાઈ હોય તો એના વખાણ કરવા જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. એટલે એને પાંડવોના વખાણ પણ કર્યા છે, સ્તુતિ પણ કરી છે. અને પ્રણામાન એટલે એને પાંડવોને પ્રણામ, એટલે એ યુધિષ્ઠિરને એને પ્રણામ પણ કર્યા છે. કેમ કે મોટા ભાઈ છે. ભગવાન એવું નથી વિચારે કે હું કોણ, હું તો ભગવાન છું, મારે ક્યાં યુધિષ્ઠિરને પ્રણામ કરવાની જરૂર, એવું નહીં. પોતે યુધિષ્ઠિરથી નાના છે એટલે નાના હોવાને કારણે એ યુધિષ્ઠિરને પ્રણામ પણ કરતા. એટલે એને ભગવાને પાંડવોને પ્રણામ પણ કર્યા છે. તો આ પ્રકારે આટલો પ્રેમ હતો ભગવાનને. સ્નિગ્ધેષુ પાંડુષુ જગત પ્રણિતમ ચ વિષ્ણોઃ ભક્તિમ કરોતિ નૃપતિશ્ચરણારવિંદે. એ જે છે એ આ બધી જે છે સ્નિગ્ધેષુ પાંડુષુ, શું કામ એ કરતા? કેમ કે એને પાંડવો પ્રત્યે સ્નેહ હતો. સ્નિગ્ધેષુ, એને સ્નેહ હોવાને કારણે, પાંડવો પ્રત્યેના સ્નેહ હોવાને કારણે એ જગતપતિ જે છે વિષ્ણોઃ, એ શું કરતા હતા? એના માટેથી આ બધા કર્મો એને કર્યા. ભક્તિમ કરોતિ નૃપતિશ્ચરણારવિંદે. અને એના કારણે પરીક્ષિત રાજાની ભક્તિ જે છે એ ભગવાનના ચરણોમાં ખૂબ વધી ગઈ. ભગવાને અમારા દાદાઓ માટે, કારણ કે આ તો બધા દાદા થાય ને, એના પિતાજીના પિતાજી એટલે દાદા જ થાય ને, એને પાંડવો માટે થઈને આ બધા કર્મો કર્યા હતા. એ સાંભળીને એને ભગવાન પ્રત્યેની ભક્તિ ઓર વધી ગઈ. ઓહો, આ લેવલના હતા ભગવાન અને એને આ લેવલના કામ કર્યા. આપણે કહીએ તો કે ભગવાનનું લેવલ કયું હતું અને ભગવાને કામો કયા કર્યા. તો ઈશ્વર જે પોતાનું ઈશ્વરત્વ બતાવીને બધું કરી શકે, પણ એવું ના કર્યું. એને મર્યાદામાં રહીને જ કર્યું. એટલું જ નહીં, પાંડવોને હંમેશા સાથ આપ્યો અને જ્યાં જે પ્રકારે જરૂર હતી ને એ પ્રકારે મદદરૂપ થયા. એવું નહીં કે ભાઈ હું તો આ ન કરી શકું, એવું નહીં કે ભાઈ ના હું તમને મદદમાં આવું એની ના નહીં, પણ હું રથ ન હલાવી શકું. હું તો દ્વારકાપતિ છું, હું કઈ દ્વારિકાધીશ છું, હું કઈ થોડો રથ હલાવું. તમને મદદ કરવું એ બરાબર છે, પણ તમારું રથ ન હલાવું એવું ભગવાને નથી કહ્યું. હું તમને મદદ કરવા આવું, પણ તમારે રાત્રે તમારું રક્ષણ કરવા વીરાસનમાં હું ના બેસું. કઈ ભગવાન વીરાસનમાં બેસતા હતા. હું તમને મદદ કરવા આવું, પણ હું કઈ દૂત થોડો છું કે તમારો દૂત બનીને હું જાઉં. એવું ભગવાને ક્યારેય નથી વિચાર્યું. ભગવાને હંમેશા એમનો પ્રેમ, એમનો સ્નેહ એટલો બધો પાંડવો પ્રત્યે હતો કે ભગવાને બધા કામ કર્યા. મહાભારતની અંદર વર્ણન આવે છે એવું કે અર્જુન જે છે પોતાના પગ જે છે એ ભગવાનના ખોળામાં રાખીને બેસતો. ભગવાનના ખોળામાં, મિત્ર છે ને, એકબીજા મૈત્રીથી રહેતા હતા. પોતાના પગ છે ભગવાનના ખોળામાં મૂકી દેતો અર્જુન. એને ખબર નથી કે હું મારા પગ ક્યાં મૂકું છું. પણ છતાંય ભગવાને કોઈ દિવસ એવું ના વિચાર્યું કે હું તો ભગવાન છું અને આ મારે આને દેખાડવું જોઈએ. ભલે અર્જુન પછી માફી માંગી લે છે પાછળથી, એને ખબર પડી ત્યારે, પણ છતાંય ભગવાનને તો ખબર હતી ને કે હું કોણ છું, કે આવું ના કરવા દેવાય. પણ તો ભગવાન ક્યારેય બોલ્યા નહીં અને એમને માટે જે કંઈ જરૂરી હતું એ બધું જ એમણે એને ઈચ્છા અનુસાર એમણે આ બધું કર્યું. અને એક વસ્તુ શું કહે છે અહીંયા, હજુ એ કહે છે સ્નિગ્ધેષુ પાંડુષુ જગત પ્રણતિમ. જગત પ્રણતિમ એટલે શું? ભગવાનને પાંડવો પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે આખા જગતને એની પાસે નમાવી દીધું. કારણ કે પોતે કાંઈ નથી લઈ ગયા, તો યુધિષ્ઠિરને સમ્રાટ બનાવ્યા, આખું ઇન્દ્રપ્રસ્થ એને ઊભું કરાવડાવ્યું અને એ લોકોને જ આગળ વધાર્યા. આખું જગત જે છે, આખું જગત એટલે એ સમયના બધા જે રાજાઓ હતા એ બધા યુધિષ્ઠિરને પ્રણામ કરતા થઈ ગયા, યુધિષ્ઠિરને સમ્રાટ બનાવી દીધા. પણ એ ભગવાને એના પ્રેમને કારણે, સ્નેહને કારણે. ઓકે, ચાલો આગળ જોઈએ 17મો શ્લોક. તસ્યૈવં વર્તમાનસ્ય
તસ્યૈવં વર્તમાનસ્ય પૂર્વેષાં વૃત્તિમન્વહમ પૂર્વેષાં વૃત્તિમન્વહમ નાતિ દૂરે કિલાશ્ચર્યમ નાતિ દૂરે કિલાશ્ચર્યમ યદા સેત્તન્નિબોધ મે યદા સેત્તન્નિબોધ મે. જે મુખ્ય જે હેતુ જે છે એમાં હવે પ્રવેશ થાય છે. આ તો ભાગવત છે. ભાગવત એકદમ શાંતિથી ચાલે, જરાય ઉતાવળ નહીં. ભગવાન દ્વારિકા જતા હોય તો કેટલા બધા શ્લોક દ્વારા એનું વર્ણન ચાલે. ભગવાન રસ્તામાં છે તો એનું વર્ણન કરે. ભગવાન દ્વારિકા પહોંચ્યા, કેટલા બધા શ્લોક દ્વારા શું કહે છે? તસ્યૈવં વર્તમાનસ્ય પૂર્વેષાં વૃત્તિમન્વહમ. આ રીતે તસ્ય એવં વર્તમાનસ્ય, આ રીતે રોજ જે છે એ ફરતા રહેતા હતા અને પાંડવોએ જે સત્કર્મો કર્યા હતા એનું બધું જે છે એનું પૂર્વેષાં વૃત્તિમન્વહમ, જે એમના પૂર્વજોએ જે સત્કર્મો કર્યા હતા એ સાંભળતા હતા અને એ રીતે પોતે પોતાનો દિગ્વિજય કરતા હતા. પછી બીજા લાઈનમાં હવે શરૂ થાય છે, નાતિ દૂરે કિલાશ્ચર્યમ યદાસિત તન્નિબોધ મે. ન અતિ દૂરે, દૂરે એટલે બહુ દૂર, અતિ દૂરે એટલે અત્યંત દૂર, પણ ન અતિ દૂરે એટલે બહુ દૂર નહીં, ટૂંકમાં નજીકમાં જ. કિલ આશ્ચર્યમ, એને આશ્ચર્યજનક એક ઘટના જોઈ. યદ આસિત તન્નિબોધ મે, એ જે બહેનું એ કહે છે તદ આસિત તન્નિબોધ મે, એ હું હવે તમને કહું છું. કોણ કહે છે? સૂતજી કહે છે શૌનકજીને કે આ પ્રકારે જે દિગ્વિજય કરતા કરતા આગળ ચાલતા હતા એમાં એક વખત એવું બન્યું કે એ બહુ દૂર નહીં, નજીકના એક ઘટના બની અને એ હવે હું તમને કહું છું, સાંભળો. કઈ ઘટના બની? અચ્છા, કઈ ઘટના બની કહે છે? આશ્ચર્યજનક છે એ હું કહું છું, એ તમે સાંભળો. જો શું ઘટના બની? આગળ કહે છે 18મા શ્લોકમાં, ધર્મ પદૈકેન ચરન ધર્મ પદૈકેન ચરન વિચ્છાયામુપલભ્યગામ વિચ્છાયામુપલભ્યગામ પૃચ્છતિ સ્માશ્રુવદનામ પૃચ્છતિ સ્માશ્રુવદનામ વિવત્સામિવ માતરમ વિવત્સામિવ માતરમ. ધર્મ પદ એકેન ચરન વિચ્છાયામ ઉપલભ્યગામ ગામ પૃચ્છતિ સ્મ અશ્રુવદનામ વિવત્સામ ઇવ માતરમ. ધર્મ પદ એકેન ચરન. ત્યાં ધર્મ જે છે એ બળદનું રૂપ લઈને એક પગથી ફરતો હતો. આમ તો બળદના 4 પગ હોય, પણ આ બળદને એક જ પગ હતો, 3 પગ હતા જ નહીં, એક જ પગ હતો. એ એક પગ વાળો બળદ જે છે એ ફરતો હતો. અચ્છા, વિચ્છાયામ ઉપલભ્યગામ, એને જે છે પૃથ્વીરૂપી ગાયને એને જોઈ. ગાય જોઈ, પણ એ ગાય કઈ હતી? પૃથ્વીરૂપી ગાય હતી. પણ એ ગાય કેવી હતી? ગામ. ગામ એટલે એને ઉપગમ્યમ, એને એક ગાયને જોઈ. કેવી? વિચ્છાયામ ઉપલભ્ય. એ ગાય જે છે અત્યંત ઉદાસ હતી અને આવી ગાયને જોઈને એને પૂછ્યું. પાછું કેવું કે છે? સ્મ અશ્રુવદનામ પૃચ્છતિ સ્મ. પૃચ્છતિ સ્મ એટલે એને પૂછ્યું. કેવી ગાય હતી?
અશ્રુવદના, એ ગાયની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. વિવત્સામ ઇવ માતરમ, જેમ કે એના બાળકો જે છે મરી ગયા હોય અને જેમ આંખોમાંથી આંસુ પડતા હોય એવી રીતે એ ગાયની આંખોમાંથી આંસુ પડતા હતા. એ ગાય અત્યંત ઉદાસ હતી અને એ ગાયને એક પગવાળા બળદ, ધર્મરૂપી એક પગવાળા બળદે ગાયને, પૃથ્વીરૂપી ગાયને પૂછ્યું. શું પૂછ્યું? એ હવે ધર્મ જે છે, બળદરૂપ ધર્મ જે છે એ ગાયને પૂછે છે. જો શું પૂછે છે? ગાયને કહે છે, શું પૂછે છે? ધર્મ ઉવાચ કચ્ચિદ ભદ્રે નામયમાત્મનસ્તે કચ્ચિદ ભદ્રે નામયમાત્મનસ્તે વિચ્છાયસી મ્લાયતે સન્મુખેન વિચ્છાયાસી મ્લાયતે સન્મુખેન આલક્ષ્યે ભવતી મંતરાધિમ આલક્ષ્યે ભવતી મંતરાધિમ દૂરે બંધુમ શોચસી કચ્ચનાંબ દૂરે બંધુમ શોચસી કચ્ચનાંબ કચ્ચિત ભદ્રે, હે ભદ્રે, ભદ્રે એટલે હે કલ્યાણી, ભદ્રે એટલે બીજાનું કલ્યાણ કરનારી. ગાય જે છે એ આ જીવન દરમિયાન પોતાનું શું કરે છે? કાંઈ નહીં. એ જીવન દરમિયાન શું કરે છે? એ બીજા એને વાછડીઓ આપે છે. વાછડો હોય મોટો થાય બળદ થઈને ખેતીમાં કામ કરે અને વાછડીઓ જે છે મોટી થઈને ગાય બનીને દૂધ આપે. અને ગાય પોતે જે જીવે ત્યાં સુધી એ દૂધ આપે. ભલે જીવે ત્યાં સુધી ન આપે પણ એ ગાય જે છે એ દૂધ આપે, જેને કારણે લોકોનું જીવન ચાલતું. અચ્છા, એટલે પહેલાના જમાનામાં ગાય છે એ ધન ગણાતું. ગોધન શબ્દ તમે સાંભળ્યો છે, ગોધન. ગાય છે એક પ્રકારનું ધન ગણાતું. હવે આજે ફ્લેટમાં રહેતા હોય, ગાય ક્યાં રાખવી? સોસાયટીમાં રહેતા હોય, પોતાની કારે ન રાખી શકતા હોય, તેમાં ગાયને ક્યાં રાખવી? ગાયને રહેવા માટે ઘણી બધી જગ્યા જોઈએ. અચ્છા, તો એ ગાય જે છે હંમેશા બીજાનું કલ્યાણ કરનારી હોય. એટલે એને કહે છે કે હે ભદ્રે, કચ્ચિત ભદ્રે નામયમ આત્મનસ્તે, એ કલ્યાણી, આ તારું જે મોઢું જે છે એ કેવું થઈ ગયું છે? અત્યંત તું ઉદાસ છે, અત્યંત દુઃખી છે. વિચ્છાયસી મ્લાયતા એટલે જે છે ને કે જે માણસનું ઘણું બધું લૂંટાઈ ગયું હોય ને એના મોઢા ઉપર જે ભાવ હોય ને એને મ્લાયતા કહે છે. એવી મ્લાયતા તેશન મુખે ન, આ તારા મુખ ઉપરથી જે છે આવું કેમ તારું થઈ ગયું? તારું મુખ આવું કેમ થઈ ગયું છે? અત્યંત ઉદાસ છો, અત્યંત તેજીન લાગે છે. આલક્ષ્યે ભવતીમ અંતરાધિમ, અંતરાધિમ, અંતર આધિ, આધિ એટલે કંઈક ચિંતા. આપણે આધિ વ્યાધિ કહીએ ને, તો આધિ એટલે ચિંતા, કંઈક દુઃખ હોય. અંતરે આધિ, હૃદયની અંદર દુઃખ હોય. તો તું એવી દેખાય છે કે તારા હૃદયની અંદર કંઈક જરૂર કંઈક દુઃખ છે. અને આ દુઃખ કેવું છે? દૂરે બંધુમ શોચસી કચ્ચનાંબ, હે અંબા, અંબ એટલે હે માં, હે માં શું છે? દૂરે બંધુમ શોચસી, તારા સગા કંઈક બહુ દૂર જતા રહ્યા છે. તો ગાયને જે છે એના સગા પણ દૂર જતા રહ્યા તો એ ગાયને દુઃખ લાગે. તમે ગાયને જો મૂકી આવો તો ગાય જે છે એને ન ગમે, એ જ્યાં જેની ગાય હોય ને એની પાસે પાછી આવેલી આવે, જ્યાં રહેતી હોય ત્યાં પાછી આવી જાય. મને એક ભાઈ કહેતા હતા, એ કોઈ ભાઈએ છે પોતાની ગાય હતી તો એને ક્યાંક આપી દીધી ગૌશાળામાં કે ક્યાંક આપી દીધી બીજે ગામ. તો ગાય જે છે તેની ભાગતી ભાગતી પાછી એના ગામ આવી ગઈ અને પાછી જેના ઘરે આવી ત્યાં ઘરે આવીને ઊભી રહી ગઈ સામે આવીને.
પછી પેલા માણસ પાસે વ્યવસ્થા નહોતી કે સાંજે, પણ છતાંય પછી એને વ્યવસ્થા કરી કે ના હવે મારે નથી મૂકવી. તો ગાય જે છે એ એના સગા જે છે એ પણ દૂર જતા રહે ને તો પણ ગાયને દુઃખ લાગે. ગાય એવી જે ભાવનાશીલ છે, એનામાં ભાવના ખૂબ હોય છે. ને ગાય જે છે એને આમ ભલે તમને ખબર ના પડે, આપણે તો આશ્રમમાં હવે તો 6 ગાયો થઈ ગઈ છે, સાચવવી અઘરી પડે, પણ એ બધી ગાય જે છે એ બધી તમને ખબર પડે કે એને શું જોઈ છે, શું નથી જોતું, બધું તમને ખબર પડે. જો તમે ગાય સાથે રહ્યો તો તમને ખબર પડે કે એને શું ગમે છે, શું નથી ગમતું, એને શું ખાવું ગમે છે. નાની નાની વાછડી હોય તો મારા રસોઈયાબેન છે એ સાંજની રોટલી આપી દે ને તો નાની વાછડીઓ ના ખાય, એને અમે વાસી રોટલી નહીં ખાય. તમે કદાચ સાંભળ્યું હશે કે હરણ જે છે ને એ એઠી વસ્તુ ના ખાય ક્યારેય. તમે એઠું કેળું કરીને હરણને ખવડાવજો, નહીં ખાય. ઇવન ગાય પણ જે છે, ગાયમાં પણ એટલું બધું હોય છે કે અમુક વસ્તુ તમે કરી ના શકો, પણ ગાયને જે છે એક ગાયે પાણી પીધું હોય ને તો એમાં ને એમાં બીજી ગાય પાણી પાછી ના પીએ, ના પાડી મારે નથી પીવું. પછી એ ડોલ છે પાણીની તમે ધોઈ નાખો, ફરીથી પાછું પાણી આપો ને તો કે હવે પીવું છે. એટલે એનામાં ઘણી બધી સમજણ હોય છે અને એનામાં ઘણી બધી ભાવના હોય છે કે એ બોલી ના શકે, પણ એની અભિવ્યક્તિ તમને જો સમજતા આવડતી હોય તો તમને ખબર પડે કે આ શું કહેવા માંગે છે. એટલે આ ગાય જે છે અહીંયા શું કહે છે કે ગાયને કહે છે કે તારું કોઈ જે છે, કોઈ બંધુ, તારા કોઈ સગા જે છે કોઈ બહુ દૂર જતા રહ્યા છે કે જેને કારણે શોચસી, જેને કારણે તું દુઃખી છો, શું છે તું તારું કારણ કે. હવે બધી ચિંતા હોય. જો અહીંયા છે ને આ ભાગવતની એક પદ્ધતિ છે પરિસ્થિતિનું વર્ણન કરવા માટે થઈને કે આ કલિયુગ કેવો છે, એ કલિયુગનું વર્ણન કરવા માટે ધર્મ જે છે એ ગાયને બધું પૂછે છે. તો હકીકતે શું થાય છે ખબર છે? હકીકત એ છે કે કલિયુગની અંદર લોકો કેવા થઈ જાય છે ને એનું વર્ણન આવશે. હવે જોજો, પૂછે છે ગાયને પણ ઇનડાયરેક્ટલી જે છે કલિયુગનું વર્ણન કરે છે કે કલિયુગની અંદર લોકો આવા થાય છે. જો પરિસ્થિતિ કેવી આવી જાય છે. અચ્છા, હવે કે છે ગાયને કે છે, આગળ કે છે પાદૈર્ન્યૂનમ શોચસી મૈકપાદમ પાદૈર્ન્યૂનમ શોચસી મૈકપાદમ આત્માનં વા વૃષલૈર ભોક્ષ્યમાણમ આત્માનં વા વૃષલૈર ભોક્ષ્યમાણમ આહો સુરાદીન હૃત યજ્ઞ ભાગાન આહો સુરાદીન હૃત યજ્ઞ ભાગાન પ્રજા ઉતસ્વિન મઘવત્ય વર્ષતે પ્રજા ઉતસ્વિન મઘવત્ય વર્ષતે. આજે કલિયુગની જે છે ને નિશાની છે, કલિયુગની અંદર પરિસ્થિતિ કેવી હોય છે એ કહે છે. સૌથી પહેલા જે ધર્મ જે છે એ ગાયને કહે છે, પેલા તો એને પૂછ્યું કે પેલા પોતાનું કારણ પૂછી લીધું કે તને શું તકલીફ છે, વ્યક્તિગત પૂછ્યું. પછી એને આગળ પોતાનું કીધું કે ભાઈ માને એક પગ છે, મારો એક પગ જોઈને તું દુઃખી છો કે તમારા 3 પગ કોણે તોડી નાખ્યા, ક્યાંય ગયા તમારા પગ કોણે કાપી નાખ્યા. એટલે કે છે પાદૈહિ નૂનમ. પાદૈહિ નૂનમ એટલે શું? પગ ઓછા પગ. ઓછા પગ એટલે એક જ પગ હતો. ધર્મ જે છે, બળદ જે છે એક પગ વાળો બળદ હતો, એના 3 પગ છે હતા જ નહીં. એટલે કે છે કે પાદૈહિ નૂનમ શોચસી, આ મને એક જ પગ છે, મારા 3 પગ નથી, એનું તને દુઃખ છે. અથવા તો એકમ પાદમ આત્માનમ વા, અને આત્માનમ વા એટલે મને એક જ પગ છે એનું તને દુઃખ છે. વા વૃષલૈહિ ભોક્ષ્યમાણમ, અથવા તો તને એનું દુઃખ છે કે આ સમય કલિયુગ આવી ગયો છે અને દુષ્ટ લોકો જે છે એ ગાયોને મારીને ખાઈ જાય છે. ભોક્ષ્યમાણમ વૃષલૈહિ, દુષ્ટ માણસો જે છે આપણા દેશની અંદર, આપણી દુનિયા, દેશમાં કે આખી દુનિયાની વાત કરીએ તો આખી દુનિયાની અંદર સારા માણસો છે, ખરાબ માણસો છે.
ખરાબ માણસોની બુદ્ધિ કેમ ખરાબ છે આપણને ખબર નથી, પણ એની બુદ્ધિ ખરાબ છે એ સત્ય છે. અને એને કારણે લોકો ગાયને મારીને કાપીને ગાય ખાઈ જાય છે. એટલે આવા જે છે એની તને ચિંતા છે. વૃષલૈહિ ભોક્ષ્યમાણમ, તને આ બધા જે માણસો જે ખાઈ જાય છે એની તને ચિંતા છે. અથવા કે જે આહો સુરાદિ ઋતયજ્ઞ ભાગાન, અથવા તો હવે આ કળિયુગની પરિસ્થિતિ એવી આવી ગઈ કે લોકો યજ્ઞ નહીં કરે. પહેલાના જમાનામાં ઘરે ઘરે રોજ યજ્ઞ થતા, રોજ જે છે એ રોજ યજ્ઞમાં આહુતિ અપાતી દેવતાઓને, જેના કારણે દેવતાઓ હૃષ્ટપુષ્ટ રહેતા. હવે પરિસ્થિતિ એવી આવી ગઈ કલિયુગની અંદર લોકો યજ્ઞ જ નથી કરતા, અને યજ્ઞ ન થાય તો દેવતાઓને આહુતિ ના મળે. દેવતાઓને આહુતિ ન મળે એટલે દેવતાઓ જે છે એની શક્તિ જે ઘટતી જાય. એટલે કે ગાયને કહે છે કે તને એની ચિંતા થાય છે. શું કહે છે? આહો સુરાદીન, આ દેવતાઓ સુરાદીન, સુર એટલે દેવતા, આદિન એટલે બીજા વગેરે બધા દેવતાઓ, બધા જ દેવતાઓ સુરાદીન ઋતયજ્ઞ ભાગાન, ઋત એટલે જ હણાઈ ગયેલું છે. ઋત યજ્ઞ ભાગાન, યજ્ઞમાંથી એને ભાગ જ નથી મળતો, કેમ કે યજ્ઞ જ નથી કરતા લોકો, ભાગની તો ક્યાં વાત કરવી. ઋતયજ્ઞ ભાગાન, ઋતયજ્ઞ એટલે જેનો હજી કે છે પ્રજા ઉતસ્વિન, અથવા તો પ્રજા મઘવતી અવર્ષતી, અથવા તો તને લોકોની ચિંતા થાય છે, કેમ કે દેવતાઓ સંતુષ્ટ નથી થતા, એને કારણે અરક્ષ્યમાણા સ્ત્રિય ઉર્વિબાલાન શોચસ્યથો પુરુષાદિરિવાર્તાન શોચસ્યથો પુરુષાદિરિવાર્તાન વાચમ દેવીમ બ્રહ્મકુલે કુકર્મણી વાચમ દેવીમ બ્રહ્મકુલે કુકર્મણી અબ્રહ્મણ્યે રાજકુલે કુલાગ્ર્યાન અબ્રહ્મણ્યે રાજકુલે કુલાગ્ર્યાન. અથવા તો કે છે હે દેવી, શું કે છે? અરક્ષ્યમાણાઃ સ્ત્રિયઃ ઉર્વિબાલાન. અરક્ષ્યમાણાઃ સ્ત્રિયઃ ઉર્વી, ઉર્વી એટલે અહીંયા દેવીને કહે છે હે ઉર્વી. બાલાન પેલા જોઈએ અરક્ષ્યમાણાઃ સ્ત્રિયઃ. આ યુગ જે છે કલિયુગનું વર્ણન કરે છે કે આ કલિયુગ એવો આવી જશે કે સ્ત્રીઓનું રક્ષણ નહીં થાય. એટલે ગાયને કહે છે કે તને આ સ્ત્રીઓની ચિંતા થાય છે, કેમ કે આ સ્ત્રીઓ કેવી થઈ જશે? અરક્ષ્યમાણાઃ, એનું રક્ષણ કરનારો કોઈ નહીં રહે. અર્થાત સ્ત્રીઓ જે છે પોતાની જાતનું રક્ષણ નહીં કરી શકે. અને પહેલાના જમાનામાં શું હતું કે પુરુષો જે છે સ્ત્રીઓનું રક્ષણ કરતા. હવે કોઈ એનું ધ્યાન નથી રાખતું. હવે સ્ત્રીઓ જે છે એ અરક્ષિત થઈ ગઈ છે. અરક્ષ્યમાણાઃ ઉર્વી બાલાન, અને બાલાન શોચસ્યથો પુરુષાદિહિ ઇવ આર્તાન. અથવા તો તને બાળકોની ચિંતા થાય છે. આજે બધા રાક્ષસ જેવા મનુષ્યો જે છે એ તો શું કરવાના છે? એ તો સ્ત્રીઓનું રક્ષણ નહીં કરે, ઉલટાનું સ્ત્રીઓને હેરાન કરશે. અથવા તો તું આ બાળકો માટે શોક કરી છે, કેમ કે બાળકો જે છે એ પણ દુઃખી થતા હોય છે. અચ્છા, પછી બીજું કે છે કે વાચમ દેવીમ બ્રહ્મકુલે. વાચમ દેવી, વાચમ દેવી એટલે વાણીની દેવી. વાણીની દેવી એટલે સરસ્વતી દેવી. વાણીની દેવી સરસ્વતી જે છે એ બ્રહ્મકુલે કુકર્મણી. અમુક બ્રાહ્મણો એવા થઈ જશે કે જે કુકર્મ કરનારા થઈ જશે. બ્રહ્મકુલે એટલે એ બધી જે છે જે સરસ્વતી દેવી જે છે એ કુકર્મી બ્રાહ્મણોના હાથમાં આવી જશે, કે બ્રાહ્મણો સત્કર્મ કરવાને બદલે કુકર્મો કરશે. અને આવા કુકર્મી બ્રાહ્મણોના હાથમાં સરસ્વતી દેવી જતી રહેશે. અને એટલા કારણે તું દુઃખી છો?
અથવા તો કે છે છેલ્લું વાક્ય શું કે છે? અબ્રહ્મણ્યે રાજકુલે કુલાગ્ર્યાન. અથવા તો બે છે અહીંયા કે બ્રાહ્મણો જે છે, જે રાજકુળની અંદર જે બ્રાહ્મણો રહેલા જે છે એ કેવા છે? રાજકુલે કુલાગ્ર્યાન. એના જે કુળ અગ્રણી બ્રાહ્મણો જે છે એ બધા કેવા છે? તો કે જે રાજકુલે અબ્રહ્મણ્ય, રાજાનું કુળ જે છે એ બધું કેવું બની જાય? અબ્રહ્મણ્ય. એટલે શું? બ્રાહ્મણોનું ધ્યાન ન રાખે. બ્રાહ્મણો જે છે એને ત્યાં હોય પણ એ લોકોને બ્રાહ્મણો પ્રત્યે આદર જ ના હોય. બ્રાહ્મણો તો એનું કામ કરતા હોય. જે સારા બ્રાહ્મણો હોય તો એ તો શું છે? એ તો પોતાનું કાર્ય કરતા હોય. એટલા માટે પુરોહિત શબ્દ આવ્યો, આપણે જોયો હતો ને, પુરોહિત. એનું જે કાર્ય કરવાનું એને આગળથી આવીને કહી જાય કે તમારે આ કાર્ય કરવાનું છે, તમારા પિતૃઓનું આ કાર્ય છે, કે આ સમય છે, કે આ સમય આ કાર્ય કર્મ કરવું જોઈએ, એ બધું આવીને કહે. પણ પેલા લોકોને જે છે એને જ બ્રાહ્મણો પ્રત્યે આદર ન હોય એટલે એને કહે છે હા હા જોશું, અત્યારે નથી કરવું. અત્યારે નથી કરવું. બ્રાહ્મણો જે છે એ કર્મ કરે તો એને સારી દક્ષિણા મળે, પણ ન તો સારી દક્ષિણા મળે, સારી દક્ષિણા ન મળે તો એ લોકો પણ વધુ ને વધુ દુખી જાય. એક તો પહેલાના જમાનામાં તો બહુ સ્પષ્ટ હતું, આજે તો થોડોક જમાનો ફરતો જાય છે. પહેલા જમાનામાં સ્પષ્ટ હતું કે બ્રાહ્મણો જે છે એ કોઈ દિવસ પૈસા માંગતા નહીં. એટલા માટે તમે આપણા પુરાણોની કથા આવે તો એમાં લખ્યું હોય કે એક બ્રાહ્મણ હતા, એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ તમે કોઈ દિવસ એવું ના આવે કે એક પૈસાવાળો બ્રાહ્મણ હતો, તમે ક્યાંય નહીં આવે. કેમ? બ્રાહ્મણોની વૃત્તિ જે છે એ વૃત્તિ કેવી હોય? જે યોગ્ય બ્રાહ્મણ જે છે એની વૃત્તિ કેવી હોય? એના માટે જ્ઞાન અગત્યનું છે. જે હંમેશા જ્ઞાનમાં રત હોય એ ધનની પાછળ ના દોડે કે મને કેટલા પૈસા મળશે. એને જ્ઞાનમાં, કર્મમાં રત છે કે ભાઈ આ કર્મ બરાબર થવું જોઈએ, જ્ઞાન મારે પ્રાપ્ત કરવું જોઈએ, આટલા મારે પાઠ પૂજા કરવા જોઈએ, આટલી ઉપાસના કરવી જોઈએ, એમાં એ રત હોય. એને પૈસા કેટલા મળ્યા એમાં એને રત ના હોય. ને એને કારણે શું થાય કે આવા લોકો જે છે, અહીંયા તો નામ આપ્યું રાજકુરુમ, રાજકુલે. રાજકુલે રાજાના કુળની અંદર, રાજાના કુળની અંદર એવા લોકો થઈ જાય કે જે લોકો આવા બ્રાહ્મણોનું સન્માન ન કરે. સન્માન ન કરે એટલે બ્રાહ્મણો તો કઈ ધંધો તો કરતા ના હોય કે એને ઇન્કમ હોય, એની પાસે કઈ હોય નહીં, એટલે એને તો બધો આધાર હોય કે એના યજમાનો એને આપે, એનાથી એનું ઘર ચાલતું હોય. હવે બ્રાહ્મણો પ્રત્યે જો રાજકુળને જો આદર ન હોય એટલે પ્રજાઓમાં પણ બ્રાહ્મણો પ્રત્યેનો આદર ઓછો થઈ જાય. એને કારણે બ્રાહ્મણોના કર્મ જે છે એ બધા જે છે પોતપોતાના કર્મમાં પ્રવૃત્ત ન થાય અને એને કારણે બ્રાહ્મણોને પોતાનું જીવન ચલાવવું પણ અઘરું બની જાય. અને એને કારણે કહે છે કે તને એની ચિંતા થાય છે બ્રાહ્મણોની, એક બાજુથી એને સરસ્વતીની ચિંતા થાય છે. કોને કારણે? કે જે ખરાબ બ્રાહ્મણો જે છે, કુકર્મી બ્રાહ્મણો છે, એના હાથમાં સરસ્વતી વિદ્યા જે છે જતી રહે છે, એટલે સરસ્વતીની ચિંતા થાય છે તને. કે પછી એવા સારા બ્રાહ્મણો છે કે જેને રાજકુળના લોકો જે છે એને આદર નથી આપતા. કેમ કે આ કળિયુગ જે છે, આ કળિયુગની અંદર આવું જ થવાનું છે કે જે રાજકુળના લોકો જે છે એ શું કરે? એ આવા વિદ્વાન છે, બ્રાહ્મણો જે છે એનો આદર ના હોય. ને આદર ન હોય એટલે એ લોકોને મુશ્કેલીથી જીવન જીવવું પડતું હોય છે. માટે હે દેવી, તમને કોની ચિંતા થાય છે એ તમે કહો. એટલે જો ચિંતા પૂછે છે પણ ઇનડાયરેક્ટલી જે ધર્મ શું કરે છે? કલિયુગનું વર્ણન કરે છે. એ કલિયુગ આવો હોય. અચ્છા, હજી આગળ કહે છે કિમ ક્ષત્ર બંધુન કલિનોપસૃષ્ટાન, કિમ ક્ષત્ર બંધુન કલિનોપસૃષ્ટાન, રાષ્ટ્રાણિ વાતૈરવરોપિતાની, રાષ્ટ્રાણિ વાતૈરવરોપિતાની, ઇતસ્તતો વાસનપાનવાસઃ, ઇતસ્તતો વાસનપાનવાસઃ, સ્નાનવ્યવાનોન મુખજીવલોકમ, સ્નાનવ્યવાનોન મુખજીવલોકમ,
કહે છે કે આ કળિયુગની અસર એવી છે કે જેને કારણે જેને ધર્મનું રક્ષણ કરવું જોઈએ ને એ ધર્મનું રક્ષણ ના કરે, જેને ધર્મનું પાલન કરવું જોઈએ પાલન ન કરે, ધર્મનું ન તો રક્ષણ કરે ન તો પાલન કરે. એવા કોણ છે? ધર્મનું પાલન કરવાનું અને ધર્મનું રક્ષણ કરવાનું, અને રક્ષણ ન કરનારને દંડ આપવાનો, કેમ કે દંડથી જ માણસ સીધો ચાલે. તમે જો હવે તો પોલીસ જે છે ને ઉપર બેઠી બેઠી જુએ છે, એટલે હવે બધાને ખબર પડી ગઈ. પેલા તો શું હતું કે કેમેરા તો હતા નહીં, એટલે પોલીસ રાખવી પડતી. પોલીસ જો ઊભી હોય ને તો લોકો જે છે બરાબર ટ્રાફિકના નિયમોનું પાલન કરે. જુએ કે પોલીસ નથી તો કે જવા જ દો. એને કારણે હવે બધા કેમેરા આવી ગયા, એટલે હવે બધા પકડાઈ જાય છે, એટલે હવે લોકો સાવધાન થઈ ગયા. પણ હજુ જ્યાં કેમેરા નથી હોતા અને જોવે કે પોલીસ નથી એટલે લોકો જતા રહે. જો એ ક્ષત્રિય છે, ક્ષત્રિયનું કર્મ છે. એવી રીતે કહે છે ક્ષત્ર બંધુન કલિનોપસૃષ્ટા. આ ક્ષત્રિય બંધુ જે છે એ બધા જે છે એને શું થઈ ગયું તો કે છે હવે કલિયુગે એને પણ પકડી લીધા છે, એનો પણ સ્પર્શ થઈ ગયો છે. એટલે એને કારણે શું થાય છે કે રાજાઓ જે છે શું છે ખાલી નામ માત્રના જ રહી ગયા છે. રાજા કહેવાય ખરા કે જે ધર્મનું રક્ષણ કરનાર અને કરાવનાર, હવે એવા ક્ષત્રિયો ઓછા થઈ ગયા છે કે જે પોતે પાલન કરે ને બીજા પાસે કરાવડાવે. એવા ક્ષત્રિયો ઓછા થઈ ગયા છે. અથવા તો કે છે રાષ્ટ્રાણી વા તૈરવરોપિતાની, અથવા તો એ શું કે છે કે આ બધા રાષ્ટ્રો જે છે એ બધા શું થઈ ગયા છે એને કારણે ઉજ્જડ થઈ ગયા છે. કેમ કે સરખો વરસાદ ન થાય, લોકો બરાબર ના હોય, એને કારણે બધા રાષ્ટ્રો જે છે જે ધન સંપત્તિ ના હોય એને કારણે રાષ્ટ્ર જે છે, રાષ્ટ્ર એટલે દેશ છે બધા ઉજ્જડ થઈ જાય. આપણા દેશમાં પહેલાં તો કેવી તકલીફ હતી, હવે થોડું ધીમે ધીમે સારું થતું જાય છે, પણ પહેલાં તો આપણા દેશની હાલત કેવી ખરાબ હતી. તો એ ભલે આમ ઉજ્જડ એટલે એવું નહીં કે બધું ઉજ્જડ હોય, પણ જે દેશ ગરીબ હોય એ ઉજ્જડ જ કહેવાય. અચ્છા, તો શેની ચિંતા થાય છે તને? આ દેશની ચિંતા, રાષ્ટ્રની ચિંતા થાય છે, અથવા તો આ પ્રજાની ચિંતા થાય છે? ઇતસ્તતો વાસન પાન વાસઃ સ્નાન વ્યવાનો મુખ જીવલોકમ. આ બધા આજની જે પ્રજા જે છે બધી કેવી થશે? ઇતસ્તત, ગમે ત્યાં એટલે શું? ગમે ત્યાં કરવાનું. વાસન પાન વાસ સ્નાન વ્યવાન ઉન્મુખ જીવલોકમ. આ બધા લોકો જે છે એ લોકો જે ઉન્મુખ એટલે એ વ્યવસ્થિત નથી કરતા. વ્યવસ્થિત ન થતું એટલે શું? યોગ્ય ખાનપાન, યોગ્ય વાસ એટલે યોગ્ય જગ્યાએ રહેવાનું. બધા એવું નથી. તમે જુઓ આ દુનિયામાં કે લોકો ક્યાં ને ક્યાં લોકો રહેતા હોય છે, અયોગ્ય જગ્યાએ લોકો રહેતા હોય છે. આપણે કે ભાઈ આવી જગ્યામાં ન રહેવાય. તમે બીજી જગ્યા, દુનિયામાં દુનિયા તો ઘણી મોટી છે, ક્યાંક તમે બીજી જગ્યા શોધી લો આવી જગ્યામાં ન રહેવાય, તો ત્યાં રહેતા હોય છે. એટલે વાસ. પછી ખાવાનું, અન્નપાન. તો ખાવાનું બધું કેવું છે એ ખાવાનું તમે તો સાંભળો તો તમને આશ્ચર્ય લાગે કે લોકો શું શું ખાતા હોય છે. આપણા દેશની તો વાત જવા દો, આ ચીનની વાત સાંભળી જ ખબર પડે. એ કઈ પશુ પક્ષી બાકી ન રાખે ખાવામાં, જે હોય તો બધું ખાઈ જાય. આવી રીતે આ માણસની રીત છે? આ માણસાઈ છે કે માણસને ભગવાને શરીર આપ્યું છે? આપણું શરીર જે છે ને એ ખરેખર વૈજ્ઞાનિકોએ બધું એનાલિસિસ કર્યું ત્યારે વૈજ્ઞાનિકોએ બહુ સ્પષ્ટ કહ્યું કે માણસનું શરીર જે છે ને એ કેવું છે ખબર છે? આખા શરીરની રચના જે છે ને એ સંપૂર્ણપણે માંસાહારી નથી. માંસાહારી જે પ્રાણીઓ જે છે એ જુદું છે, અને જે તૃણહારી અથવા તો શાકાહારી, જે શાકાહારી પ્રાણીઓ છે ને એવું આપણું શરીર છે. તમે ગાય ગમે એટલી ભૂખી હોય પણ કોઈ દી તમે ઈંડા કે માંસ દેશો તો ખાશે? કોઈ દિવસ નહીં ખાય. પણ માણસ ખાઈ જશે. માણસનું શરીર છે એ શાકાહારીનું જ છે, પણ છતાંય માણસ ખાઈ જશે બધું, જે આવે એ ખાઈ જાય. એટલે કે છે કે નથી એનું રહેવાનું યોગ્ય, નથી એનું ખાવાનું યોગ્ય, સ્નાન નથી. અમુક લોકો તો રોજ નાતા નથી હોતા. આપણી પરંપરામાં ખરેખર તો 3 વાર સ્નાનનું કીધું છે અને 1 વાર ખાવાનું.
મેં નાના હતા ત્યારે એવી વાર્તા, ગુજરાતીમાં એવી વાર્તા આવતી કે લોકોને ખબર નહોતી પડતી, એટલે પછી બધાએ ભેગા થઈને ભગવાનને પૂછવાનું નક્કી કર્યું કે ભગવાન પાસે તો આપણે જઈ ન શકીએ, તો નંદીને કીધું કે ભાઈ તમે ભગવાન પાસે રહેતા હો છો તો તમે નંદીને કીધું તમે જઈને પૂછી આવો કે ભાઈ અમારે શું કરવું, કેવી રીતે જીવવું. એટલે નંદી ગયો ભગવાન પાસે, નંદીને કહ્યું ભગવાને કે 3 વાર નાઈને 1 વાર ખાય. નંદી માથું હલાવતો હલાવતો આવે છે અને એ ભૂલી ગયો અને આવીને એને કહ્યું કે 3 વાર ખાઈને 1 વાર નાય. આ તો બધી વાર્તાઓ છે, પણ કહેવાનો આશય એ છે કે ત્રિકાળ સંધ્યા જે છે એ ત્રિકાળ સંધ્યા કરનાર લોકો હતા. એ ત્રણેય કાળમાં સંધ્યા કરે. સંધ્યા પહેલા સ્નાન કરવું પડે, સ્નાન પછી સંધ્યા થાય એટલે સ્નાન સંધ્યા કહેવાય. સ્નાન પછી સંધ્યા થાય એટલે 3 કાળમાં લોકો સ્નાન કરતા. એમાંથી એક કાળમાં નથી થતું. જેને પાણીની તકલીફ હોય એ બરાબર છે કે નો નાય. જો રણ મેદાનમાં પાણીની તકલીફ હતી બહુ જ, એટલે એ લોકોને કહું કે ભાઈ તમે એટલીસ્ટ 1 વાર તો જાઓ, 1 વાર તો ના, અઠવાડિયે 1 વાર, જુમ્મે કે જુમ્મે, પેલા કહે ને કે જુમ્મે કે જુમ્મે. એટલે પણ એ તો પાણી નહોતું એટલે કીધું કે ભાઈ મિનિમમ 1 વાર તો અઠવાડિયે નાવ ગમે એમ કરીને, એમ નહીં તો તમારા શરીરમાં રોગ આવશે. પણ આપણા દેશમાં તો ક્યાં કઈ પાણીની તકલીફ છે? આપણા દેશમાં જો એટલું પાણી મળી રહે છે લોકોને નાહવા માટેનું, તો પણ છતાંય લોકો નાહતાય નથી હોતા અને એના નિયમોનું પાલન નથી કરતા હોતા. એટલે કે છે કે આ સ્નાનના નિયમોનું જે છે એ લોકો પાલન નથી કરતા. અને ભોગ પ્રદાન લોકો જે છે વ્યવાનો મુખ જીવલોકમ, એ લોકો જે ભોગ પ્રદાન બની જાય છે. એને ખબર નથી કે આપણે જીવનની અંદર આ જીવન જે ભોગ માટેનું નથી, આ જીવન છે આપણે ઉત્કૃષ્ટ જીવન પ્રાપ્ત કરવાનું છે. આ લોકમાંથી આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે. પણ એ ભૂલી જઈ અને માત્ર ને માત્ર ભોગ પ્રદાન થઈ જતા હોય છે. અને આવા જે લોકો જે છે એ સમય પૂરો થઈ ગયો આપણો. ગાયને પૂછે છે ધર્મ કે તમે કોની ચિંતા કરો છો, શેના કારણે તમારું મોઢું આવું ઉદાસીન છે. કેવો સરસ રીત છે વર્ણન કરવાની ભાગવતની. એટલે ધર્મ રૂપે જે બળદ જે છે, ધર્મ છે એ બળદ રૂપે ગાયને, જે ગાય છે પૃથ્વી રૂપ છે, એ ગાયને પૂછે છે કે એટલા માટે કહે ને કે પૃથ્વી ઉપર ભાર વધી જાય છે, ભગવાન પછી ભાર ઓછો કરવા આવે છે. વિશેષ ચર્ચા આપણે કાલે કરશું. કાલે છેલ્લો દિવસ છે, આપણે કાલે અહીંયા અટકીશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.